ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે એક પ્રશ્ન આવેલો છે, એનો જવાબ આપીએ. પ્રશ્ન કંઈક આવો છે: ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં અને 5મા અધ્યાયના 8મા અને 9મા શ્લોકની અંદર જે વાત કરવામાં આવી કે પ્રકૃતિનું કાર્ય તેના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે અને તત્વને જાણનાર જ્ઞાનીનો અનુભવ છે કે બધું થઈ રહ્યું છે. જો બધું થઈ રહ્યું છે તો પછી સાધના શા માટે? તો પછી કર્તવ્ય શા માટે? અને પછી ધર્મ અને કર્મ પણ શા માટે? અને આ જે આખી દુનિયા માણસને સુધારવાનો જે પ્રયત્ન કરે છે એ પણ શા માટે? એના જેવો જ બીજો પ્રશ્ન છે, આની ઉપર જ છે, કે વોટ શુડ આઈ ડુ? મારી કઈ ડ્યુટી? એન્ડ ફોર વોટ ઇફ એવરીથિંગ ઇઝ હેપનિંગ? તમે જે વાત કરો છો કે ડ્યુટી ડ્યુટી ડ્યુટી, કર્તવ્ય કર્તવ્ય કર્તવ્ય, તો પછી મારી કઈ ડ્યુટી? અને ઇફ એવરીથિંગ ઇઝ હેપનિંગ, ધેન વેર ધ ડ્યુટી ઇઝ. બરાબર. આજે આપણે એની ઉપર થોડુંક વિશેષ ડિટેલ જોઈએ. તો પહેલી વસ્તુ આપણે આ સમજી લઈએ કે આ જે સ્લાઇડ છે પહેલા આપણે જોઈ હતી, જે આખું જગત બન્યું પુરુષ અને પ્રકૃતિમાંથી, અને પ્રકૃતિ રેલાણી છે. એટલે પ્રકૃતિના બે ભાગ છે, સમજી લો. પહેલું છે કોસ્મિક. કોસ્મિક પ્રકૃતિમાં બધું જ થઈ રહ્યું છે. એમાં ભગવાનની સ્વાતંત્ર્ય શક્તિ છે અને બધું થઈ રહ્યું છે. નો પ્રોબ્લેમ, બધું થઈ રહ્યું છે. કોઝ અને ઇફેક્ટના કારણે બધું થઈ રહ્યું છે. હવે આ જે કોસ્મિક છે એની અંદર આપણે જીવ છીએ, એની અંદર છીએ, બહાર નથી. આ યાદ રાખો, એની અંદર આપણે પોતે છીએ. અને જીવે જગત ધારણ કર્યું અથવા જીવે પોતાની પ્રકૃતિ ધારણ કરી. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે કોસ્મિક લેવલે સ્વાતંત્ર્ય શક્તિ હતી એનો આપણે મિસયુઝ ચાલુ કર્યો, પોતાની રીતે આપણે એનો ઉપયોગ ચાલુ કર્યો અને આપણા પ્રશ્નો વધ્યા. હવે આપણે એવી જગ્યાએ છીએ કે આપણા શરીર ઉપર ઘણા બધા દોરડા આવી ગયા. તો એ દોરડા તો તમારે દૂર કરવા પડશે, બરાબર? અને એ દોરડા દૂર કરવા માટે જે કર્તવ્ય છે એ મૂકવામાં આવેલું છે. અને એના માટે બે વસ્તુ તમને આપવામાં આવી છે. કઈ? તો સ્વધર્મ એ તમને મળેલો છે. અને સ્વભાવ, ઓરિજિનલ સ્વભાવ છે, પણ એની ઉપર દોરડા બાંધ્યા છે કોણે? આપણે. એટલે એમાં સ્વભાવની ખરાબી કોણે ઊભી કરી છે? આપણે પોતે. તો આપણું જે છે એને હટાવવાની જવાબદારી કોની છે? આપણી પોતાની. પહેલી વસ્તુ સમજી લો. હવે થોડા પ્રકૃતિની અંદર આવી જાઓ. આપણે આગળ આ સ્લાઇડ આખી જોઈ હતી કે પ્રકૃતિની અંદર યસ બધું થઈ રહ્યું છે. એના 3 ગુણો છે, બરાબર? અને એનો આખો ફ્લો જઈ રહ્યો છે. એનો જે આધારરૂપ છે પુરુષ, એ સેન્ટરમાં છે. આપણે અહીં બતાવ્યું છે, દરેકની અંદર એ પુરુષ આધારરૂપ સેન્ટરમાં છે. જ્યારે તમે પ્રકૃતિની અંદર દૂર જાઓ ત્યારે તમને પ્રોબ્લેમ છે, અતિમાં પ્રોબ્લેમ છે. આપણે જોયું હતું. અને પ્રકૃતિ ચાલે છે કેવી રીતે? લયથી ચાલે. કેવી રીતે ચાલે છે? લયથી ચાલે છે. કોઈ પણ વસ્તુ છે એ લયથી હેડે છે. આ દુનિયાની અંદર આખી જે એનર્જી છે, પ્રકૃતિ સાયન્સની રીતે જોઈએ, ફિઝિક્સની રીતે જોઈએ તો એનર્જીનો ફ્લો છે. પણ એ માત્ર એનર્જી નથી. આપણે જો અહીંયા લખેલું છે, એની અંદર જ્ઞાન પણ રહેલું છે અને ભાવ પણ રહેલો છે.
આ જે જ્ઞાન અને ભાવ છે ને એ આપણને આપણે જ્યાં ફસાયેલા છીએ ને ત્યાંથી આપણને છૂટા કરવામાં મદદરૂપ થાય. બંને બંને રીતે આપણને મદદ કરે. જો એને સાચા અર્થમાં વાપરો, જ્ઞાન અને ભાવ ઓળખીને જ્ઞાન સાચી રીતે વાપરો, તો તમે તમારા બંધનમાંથી છૂટા થઈ શકો. અને ખોટી રીતે વાપરો તો તમે તમારા બંધનમાં ઊંડા જાઓ. શું જાઓ? ઊંડા જાઓ. હવે સારરૂપ એક વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ અને પછી આગળ વધીએ કે આ જે પ્રકૃતિ છે, પુરુષ અને પ્રકૃતિ, પ્રકૃતિની અંદર 3 ભાગ છે. પ્રકૃતિ કોઝ અને ઇફેક્ટથી ચાલે, એના 3 ગુણોથી, અને એની અંદર 3 વસ્તુ છે. આખા જે યુનિવર્સ છે એની અંદર 3 વસ્તુ છે જે આપણે ધ્યાન રાખવાની છે. પહેલી વસ્તુ છે કે માત્ર કોસ્મિક લેવલે માત્ર કોસ્મિકનો કંટ્રોલ છે. એમાં આપણો કોઈ કંટ્રોલ નથી. આપણી ત્યાં જે પરિસ્થિતિ સર્જાય છે એમાં આપણો કોઈ કંટ્રોલ નથી, કોઈ સહેજ પણ. આપણે કોઈ ફ્રી વિલ નથી. આપણે પહેલાં ફ્રી વિલનું લીધેલું છે, અહીંયા ફરી લઈ લઈએ. આપણી કોઈ ફ્રી વિલ નથી ત્યાં. પ્રકૃતિની ફ્રી વિલની નીચે આપણી પોતાની ફ્રી વિલ આવે, ત્યાં આપણને ચોઈસ મળે છે. એટલે કે કોસ્મિક કંટ્રોલમાં પરિસ્થિતિ આવી, કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ, એ સુનામી આવ્યો કે સિવિલ વોર આવી કે ઇલેક્શન આવ્યું, ગમે તે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ, એમાં આપણને ચોઈસ છે. દાખલા તરીકે ચોરી કરવાની આપણને તક મળી. ચોરી કરવાની આપણને તક મળી. હવે આપણી પાસે ચોઈસ છે કે મારે ચોરી કરવી કે ના કરવી. હવે ચોરીની જગ્યાએ ખોટું કર્મ લઈ લો, જે આ સમાજની દ્રષ્ટિથી ખોટું કહેવાય છે, એ ખોટું કર્મ લઈ લો. રેપ, ચોરી, કોઈ પણ વસ્તુ, ખોટું કામ, કરપ્શન, બરાબર. તમને ચોઈસ મળી એ વખતે, અને જો એ ચોઈસ ની અંદર તમે તમારી પોતાની વિલ, કર્તૃત્વ, કામના, મમતા, પોતાની કર્તૃત્વ કરો એ બરાબર છે, પણ એની અંદર પોતાની જે મમતા અને કામના ભેળવી તો એ બંધન થઈ જશે. એકવાર એક પગ ઉચક્યો પછી બીજો પગ તમારે ફરજિયાત નીચે રાખવો જ પડશે. યુ હેવ નો ચોઈસ. તમને ખ્યાલ આવે? તમે એકવાર એક પગ ઉચકી લીધો પછી બીજો પગ તમારે નીચે રાખવો જ પડે, ઓટોમેટિકલી જકડાઈ જાય. આ પ્રકૃતિનું કામ છે. ત્યાં નિયમ લાગે. ત્યાં શું લાગે? સાયન્સનો નિયમ લાગે. પતી ગયું. યુ હેવ નો ચોઈસ. ટ્રાય કરી જુઓ. તમે એક પગ ઊંચો કર્યો, હવે બીજો પગ ઊંચો કરવાનો પ્રયત્ન કરો. કરી શકો છો? ના. બહુ તો થોડો કૂદકો મારી શકો. એક પગે આપણે જે લંગડી કરીએ છીએ એ કરી શકીએ, પણ એક પગ તો તમારે જમીન સાથે રાખવો પડે જો તમારે ઊભા રહેવું હોય તો. ખબર પડી? એટલે તમે તમારી ચોઈસ અપનાવી કે એક પગ ઊંચો લઈ લો તો બીજો પગ ઓટોમેટિકલી નિયમ એની ઉપર લાગુ પડી ગયો કે હવે તમે બીજો પગ નહીં ઉચકી શકો. એમ એકવાર તમે કામના મમતા વાપરી તો તમને સજા થવાની. સજા 2 છે. 2 સજા છે. આ સંસાર છે. જો આ ત્રીજું લેવલ આવ્યું. પહેલું કોસ્મિક લેવલ, પરિસ્થિતિ, જ્યાં આપણો કોઈ કંટ્રોલ નથી. બીજું લેવલ માય વિલ, જ્યાં આપણી પાસે ચોઈસ હતી, પણ એ ચોઈસનો તમે કેવી રીતે ઉપયોગ કરો, ઇટ્સ અપ ટુ યુ. ત્રીજું લેવલ સંસાર. તમે એક પગ ઉચકી લીધો, બીજો પગ તમારે નીચે રાખવો પડશે ઊભા રહેવું હોય તો, નહીં તો પછી હેઠા પડો. જગતની સજા. ફિઝિકલ ગુનો કર્યો છે તો જગત તમને સજા આપશે, અને ફિઝિકલ ગુનાની અંદર મેન્ટલ ગુનો છે તો તમને પ્રકૃતિ સજા આપશે. ભગવાન સજા નથી આપતા. જો ભગવાને ચોખ્ખું કહી દીધું કે આગળ કહેશે, ભગવાન આ જ અધ્યાયની અંદર આગળ કહેશે
કે કર્મને અને કર્મના ફળને માને કંઈ લેવા દેવા નથી. જે પરાતત્વ છે એને કંઈ લેવા દેવા નથી. તો રેલાય છે, એ રેલાતું પણ નથી. એ તો ખાલી આધાર આપીને ઉભેલું છે. પ્રકૃતિ રેલાણી છે. કોણ રેલાણું છે? પ્રકૃતિ રેલાણી છે. એટલે આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે હજી થોડીક વધારે ડિટેલિંગમાં જઈએ. આપણા જે કોઈ શાસ્ત્રો છે અત્યારે આપણા ત્યાં પહેલા હતા, કયા શાસ્ત્રો આપણે ત્યાં હતા? આપણે હજી લોકો હોરોસ્કોપ જોવરાવે છે, બરાબર? પેલા બધું જોવાવાળા બેઠા હોય ઘણીવાર, અને ઘણા બધા પંડિતો હોય, ઘણા બધા તમે જો યુટ્યુબ પર આખી ચેનલો બનાવે છે. ગ્રહના કારણે તમારું આવું થશે ને પેલું થશે ને બધી વાતો કરે છે. યસ, ખોટી છે. હું ખોટી એ નથી કહેતો, સાચી એ નથી કહેતો. ખોટી અને સાચીની વસ્તુ નથી. જે આપણે આગળ જોયું ને, 3 લેવલ જોયા. જો અહીંયા પણ લખેલું છે, ફાર આઉટર, મિડલ ફ્રી વિલ અને ત્રીજું સેન્ટર પોતે ટોટલી ફ્રી છે. એ જે 3 લેવલ જોયા પ્રકૃતિની અંદર, એ 3 લેવલ એની ઉપર એપ્લાય થાય. એટલે એ સાચું પણ છે ને એ ખોટું પણ છે. હવે એની અંદર આપણે ત્યાં એ બધું આખું બહુ સાયન્સ મોટું વિકસેલું પહેલા, બહુ વર્ષો પહેલા. પણ ભગવાને જે 4થા અધ્યાયના પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં જે વાત કરી કે આ બધી પરંપરા હતી ને, સ્વધર્મ અને સ્વભાવની આપણી પર્સનાલિટીની જે પરંપરા હતી ને, તૂટી ગઈ છે. હવે પરંપરા જ્યારે તૂટી ગઈ એટલે આ બધું આખું જે સાયન્સ હતું એ કેવું થઈ ગયું? મિક્સ મેચ. કેવું થઈ ગયું? મિક્સ મેચ. કારણ કે એ સાયન્સ કોના આધારે થયેલું છે? જે પહેલા આપણા ઋષિ મુનિઓએ જે વસ્તુ આખી શોધેલી ખગોળશાસ્ત્રમાં, કે ભાઈ સૂર્ય છે ને સૂર્યનું આખું જે મંડળ છે, સૌર્ય મંડળ, બરાબર? એની અંદર સૂર્યની આજુબાજુ સૂર્યને લઈને પૃથ્વી ફરી રહી છે, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરી રહ્યો છે, એવી બીજા બધા ગ્રહો ફરી રહ્યા છે. આ બધી વસ્તુ ખોટી છે? ના, ખોટી નથી, એકદમ સાચી છે. પણ એ ક્યાં છે? એ કોસ્મિક લેવલે છે. આપણે જે જોયું હતું ને કે ત્યાં આપણે કંઈ લેવા દેવા નથી, એ પરિસ્થિતિ ઊભી કરે છે. એ કોસ્મિકમાં છે. એટલે જે વસ્તુ કોસ્મિકને લઈને ઊભી થાય છે, એ જો તમે કોસ્મિકને થોડું ઘણું સમજ્યા હો તો કદાચ થોડું ઘણી તમને મદદ મળી રહે. પણ અગત્યનું કયું છે? અગત્યનું જ્યાં આપણી પોતાની શક્તિ વાપરવાની છે. જો એ સમજ્યા હોઈએ, આપણી પોતાની શક્તિ જે વાપરવાની છે એ જો આપણે સમજ્યા હોઈએ, અથવા ત્યાં આપણને જો સારા સારનું ભાન હોય, તો પ્રોબ્લેમ ઊભો થાય નહીં. આજે બધી આખું જે ભગવદ્ ગીતા જે બધી વાત કરે છે, જે બધા આપણા સમાજમાં જે મોટા મોટા જ્ઞાની મહાત્માઓ જે આપણને સમજાવે છે, અથવા જે કર્તૃત્વ આપણને સમજાવે છે કે ભાઈ તું આ રીતે કર, તારો ધર્મ આ રીતે બજાવ, તારું કર્તૃત્વ આ રીતે બજાવ, એ શા માટે કરે છે? અને ભગવાને આખું ભગવદ્ ગીતા જે કામના, મમતાને, આખો પ્રોબ્લેમ આપણો શું છે? મમતા. અને એનું સોલ્યુશન ભગવાને શું બતાવ્યું છે? સમતા. આપણો પ્રોબ્લેમ રાગ અને દ્વેષ છે, અને એનું સોલ્યુશન ભગવાને બતાવ્યું સમતા. જો સમતા આપણી અંદર આવે તો પછી જે આગળ આ પ્રકૃતિની સજા થાય છે ને, પ્રકૃતિની સજા બંધ થઈ જાય. અને એકવાર આપણે સમતામાં આવ્યા તો અંતઃકરણનું સમત્વ આવે, અને પછી સ્વરૂપનું સમત્વ આવે. તો પછી આપણે ક્યાં પહોંચી ગયા? સેન્ટરમાં. આપણે ફ્રી થઈ ગયા ટોટલી. પછી આપણી ઉપર પછી કર્મના કોઈ બંધન લાગુ ના પડે. પછી આપણી ડ્યુટી ના રહે. પણ ડ્યુટી ક્યાં સુધી છે? સાધક છીએ ત્યાં સુધી. અને એ ડ્યુટીમાં શું કરવાનું છે? માત્ર મમતા ઉપર કામ કરવાનું છે. શનિ ઉપર? રાગ ઉપર, મમતા ઉપર. આટલી જ વસ્તુ સમજી લો, આખી ભગવદ્ ગીતાનો સારનો સાર આવી ગયો. તમારે
એ મમતા ઉપર કામ કરવા માટે આ બધી વસ્તુ આખી ડેવલપ કરવામાં આવી છે. હવે મમતા ઉપર કામ કરો એમાં તમારે ધ્યાન શું રાખવું પડે? તમારો પોતાનો સ્વભાવ. જ્યાં સુધી તમે તમારો પોતાનો સ્વભાવ જાણ્યો નથી તો પછી તમે મમતા પર કામ કેવી રીતે કરી શકશો? જો પોતાનો સ્વભાવ આપણને ખબર પડે તો એની ઉપર આપણે કંઈક કામ કરી શકીએ. એટલા માટે ભગવાને ના પાડી છે. શની ના પાડી છે? પરધર્મની. કારણ કે બીજાનો ધર્મ તમારા સ્વભાવને અનુકૂળ હોય નહીં. એટલા માટે ભગવાને પોતાનો સ્વભાવ ઓળખીને પોતાનો ધર્મ બજાવવાની વાત કરી છે. અર્જુનજી પોતે ક્ષત્રિયનો જે સ્વભાવ હતો, એના લડાઈ કરવાનું જે અંદરથી અધૂરું હતું, અધૂરી શક્તિ અંદર રહેલી હતી, એ મૂકી અને સંન્યાસીનો ધર્મ બજાવવા માટે દોડ્યા હતા. તો ભગવાને રોક્યા. ભગવાન બુદ્ધ ક્ષત્રિયનો એમનો જે મળેલી જે એમને જે જન્મ્યા હતા જે મળ્યો હતો એ છોડીને ભાગ્યા સંન્યાસીમાં, સાધુ બનવામાં. તો એમને એ દોડ જરૂરી હતી. કારણ કે આગળ એમનું પોતાનું ડેવલપમેન્ટ શેમાં થયેલું હતું? એમનું પોતાનું આખું જે આગલા જન્મનું ડેવલપમેન્ટ હતું એ સંન્યાસીનું હતું, સંન્યાસીને અનુરૂપ હતું. આ તો એમણે સંજોગને લઈને એમનો જન્મ રાજાના ત્યાંથી હતો. આપણે આ ભૂલી જઈએ છીએ. સંજોગ આધારિત જે વસ્તુઓ છે એને આપણે ભૂલી જઈએ છીએ. અને એની ઉપર સંજોગના આધારે જે વસ્તુઓ ટકેલી છે એની ઉપર તમે આજે આપણા બધા જે પંડિતો છે એ ગ્રહો લાગુ પાડે તો એ ગ્રહો લાગુ પડે નહીં. સંજોગના આધારે જે વસ્તુ ઉભેલી છે એમાં તમારા જે કોઈ પંડિતોનું ગ્રહ છે એ લાગુ પડે નહીં. તમને જોબ મળે કે ના મળે, તમે ગયા, એપ્લાય કર્યું અને સંજોગ ઊભા થયા તો મળે, ના મળે. ખ્યાલ? ઇન્ક્લુડિંગ તમારા જન્મ પણ સંજોગના આધારે છે. તમને પરિસ્થિતિ આવે છે એ પણ સંજોગના આધારે આવે છે, જ્યાં તમારી પોતાની કોઈ ફ્રી વિલ નથી. અને તમને આ જગતની અંદર ફિઝિકલ ગુનાની સજા પણ સંજોગના આધારે ઊભી થાય છે. એમાં આપણું જે પંડિતોનું જે ગ્રહોનું શાસ્ત્ર છે એ કામ ના કરે. એટલે એટલા માટે ભગવાન ના પાડે છે. બિલીફોમાં બંધાવવાની ભગવાન ના પાડે છે. આપણે એવું નથી કહેતા કે સાચું છે કે ખોટું છે. એ સાચું પણ છે ને એ ખોટું પણ છે. પણ આપણે એટલી હદે હવે તૈયાર નથી કે એ સાચા અર્થમાં સમજી શકીએ. તો પછી કેવી રીતે એપ્લાય કરી શકશો? અને એપ્લાય પણ માત્ર વટલ્યા ભાગમાં થાય, બધે ના થાય. કારણ કે વટલ્યા ભાગમાં આપણી પોતાની ફ્રી વિલ છે, ત્યાંથી આપણે એને ચેન્જ કરી શકીએ. તો પછી ત્યાં જ ચેન્જ કરવી છે તો શા માટે તમે એ જે બધા અત્યારના પંડિતો હોરોસ્કોપના ખ્યાલ એની અંદર માનવું? કારણ કે એમાં તો તમે ડીપર જશો, ઉપરથી તમારી અંદર શંકાઓ વધશે તો એમાં નહીં જાઓ. હવે આજે એક બીજી સરસ વાત કરીએ આપણે. આખું જે કોસ્મિક ફ્લો વહી રહ્યો છે એની વાત કરીએ. એ કદાચ તમારા પંડિતો તમને કહેવું જોઈએ પણ નહીં કીધું હોય તો આપણે કહી દઈએ. આ દેખાય છે, મેં નથી મૂકેલું. આ જનરેશન આપણા સમાજમાં પ્રચલિત છે. અત્યારે આપણે આલ્ફા જનરેશન કંઈક ચાલુ થઈ ગઈ છે. એની પહેલા હતી જનરેશન ઝેડ.
એની અંદર કઈ જનરેશન હતી પહેલા? જનરેશન ઝેડ. અત્યારે જનરેશન ઝેડના ઘણા બધા ઇસ્યુઓ બહાર આવવા માંડ્યા છે, કારણ કે એડલ્ટ થવા માંડી અને જોબ પ્લેસ ઉપર જ્યારે આવે ત્યારે બાર ઇસ્યુ આવે. અમારે ત્યાં કંપનીઓમાં જનરલી જનરેશન ઝેડની જે કોઈ પબ્લિક હોય એને ઓછી પ્રિફર કરવામાં આવે છે, કારણ કે એમના સ્પેસિફિક સ્વભાવ છે. હવે આ જે બધી જનરેશન છે એના એક સ્વભાવો છે. કેવા છે? સ્વભાવો છે. એક સરખા થોડા ઘણા સ્વભાવ મળતા આવે, બધા સરખા ના હોય. જો યાદ રાખો, દરેક વ્યક્તિ કેવો છે? ઇન્ડિવિડ્યુઅલ છે. એટલે બધા સરખા ના હોય, પણ આખો જે ફાલ છે ને, એ ફાલ આખો કેવો હોય? લય ઊભો થાય. આખું આપણું જે જગત છે પ્રકૃતિ લયમાં ચાલે છે. મેં તમને વાત કરી હતી ને, લય એટલે ઉભરો. પેલું વેવ્સ હોય ને, વેવ્સની માફક ચાલે છે. હવે એ કોની ઇફેક્ટ છે? આખી સોલર સિસ્ટમની ઇફેક્ટ છે, આખા સૂર્યમંડળની ઇફેક્ટ છે. અને એ સૂર્યમંડળની ઇફેક્ટ આપણી પોતાની ઉપર પડે છે, આપણે નવા જન્મતા બાળકો ઉપર પડે છે, અને એ સૂર્યમંડળની ઇફેક્ટને લઈ અને આ બધી વસ્તુ થઈ રહી છે. ખ્યાલ આવ્યો? જો આપણે આ વસ્તુ સમજીએ તો આપણને ખબર પડે. એટલે સૂર્યમંડળની ઇફેક્ટમાંથી આપણે દૂર થઈ શકીએ એમ છીએ? ના, આપણી પાસે એ કોઈ છે નહીં કે એનાથી દૂર થઈ શકીએ. એ જ આવવાનું. અમુક સમય એવો આવે કે સૂર્યમંડળના કારણે અમુક એનર્જીનો ફ્લો એવો થાય કે જેથી કરીને ગરમી પડે, અમુક વાર ઠંડી પડે, વધારે પડતી ગરમી પડે, વધારે પડતી ઠંડી પડે. અને એથી વિશેષ શું થાય? અમુક વાર રોગચાળો ફાટી નીકળે. ખ્યાલ? આ બધું કેમ થાય છે? આ બધું સૂર્યમંડળને લઈને થાય છે. હવે જ્યારે કોઈએ ગ્રહ નક્ષત્રોની બધી વસ્તુ જોઈ હોય અને સૂર્યમંડળને જો સાચા અર્થમાં સમજ્યા હોય તો એ બધી વસ્તુ કામ લાગી શકે. યસ, કામ લાગી શકે. કે ભાઈ દુકાળ આવવાનો છે, બરાબર, તો તમે થોડીક તૈયારી કરી શકો કે ભાઈ વધારે પડતી ઠંડી અથવા વધારે પડતી ગરમી આવવાની છે, તમે કંઈક તૈયારી કરી શકો. એટલે સૂર્યમંડળને સમજવાનો, અને અત્યારે હાલ જે સાયન્ટિસ્ટો સમજી રહ્યા છે, એનો ઉપયોગ માનવ જીવન માટે આપણે કેવી રીતે કરી શકીએ? તો આ બધી રીતે કરી શકાય. અને એ સાચું છે, એમાં કંઈ ખોટું નથી, અને એની ઇફેક્ટ થાય છે. ઘણું બધું સાયન્સે એમાં શોધ્યું છે. આપણે એમાં પડવાની જરૂર નથી, કારણ કે આપણે મમતામાંથી છૂટવા માટે આવેલા છીએ. ડેટ્સ વન. આપણી ઉપર આની ઇફેક્ટ છે? યસ, ઇફેક્ટ છે. હું જ્યાં જન્મ્યો ત્યાં મને એ જનરેશનની ઇફેક્ટ છે. કેટલા હદે છે? બહુ ઓછી. એમાંથી નીકળી શકાય? તમે નીકળી શકો. એ તમારા હાથની વસ્તુ છે. બહારની ઇફેક્ટ તો ઇફેક્ટ આવવાની. દાખલા તરીકે બહાર ગરમી વધારે હોય તો તમારી પાસે ચોઈસ છે કે એનું રક્ષણ કેવી રીતે કરવું. ગરમીને તમે રોકી નહીં શકો, પણ તમારું રક્ષણ કેવી રીતે કરવું એ તમારી પાસે ચોઈસ છે. ખ્યાલ? પછી કોસ્મિકમાં આપણે જોયું કે એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, ઇન્ક્લુડિંગ આપણો પાસ્ટ, ફ્યુચર્સ, પ્રેઝન્ટ, ફ્યુચર, બરાબર. અને જે પ્રકૃતિ છે, પ્રકૃતિ પોતે બેલેન્સ કરીને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે આપણે આ સ્લાઇડ જોઈ હતી કે આપણે જીક્સો જેવા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે જોડાયેલા છીએ, આપણે અલગ નથી. એટલા માટે ભગવાને વાત કરી કે ઉદ્ધરે આત્મને આત્મના, તું તારી જાતને સમજ અને તારો ઉદ્ધાર કર. આ બહુ અગત્યની વસ્તુ. આજે આપણે અગાઉ તો જોયું હતું આપણી પર્સનાલિટી. આ વેવ્સ આવે છે. જો અહીંયા પણ વેવ્સ મૂકેલા છે. આજે વેવ્સ આવે છે ને, બહારના વેવ્સ, પરિસ્થિતિને લઈને જે કંઈ ભાવના ઉછાળા, એને સમજવાની જરૂર છે. એ જો સમજાય તો આપણને આપણું સોલ્યુશન મળી શકે એમ છે, નહીં તો નહીં મળી શકે.
એથી આગળ જોઈએ, છેલ્લે આ જોઈ અને પછી આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરશું કે જે ખગોળશાસ્ત્ર છે, જે પંડિતોની વાત છે, બરાબર, તો આપણે પહેલો જવાબ આપી દીધું કે જગતમાં માણસને સુધારવાના પ્રયત્નો શા માટે? કારણ કે પોતાની તત્વ જો જાણી લેવામાં આવે તો પછી આપણે એનાથી પર થઈ શકીએ, એના માટે. પણ કેટલી હદે લાગુ પડે તો એના 3 ભાગ આપણે જોયા હતા. 3 જોયા હતા, ઇજેન્શિયલ, નોન ઇજેન્શિયલ અને સેમી ઇજેન્શિયલ. કે જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં આપણી પાસે કોઈ ચોઈસ નથી. એ પછી આપણને ફ્રી વિલ મળે છે. એ ફ્રી વિલમાં આપણે પોતાની પાસે ચોઈસ છે અને ફ્રી વિલ પણ છે, તો ત્યાં આપણે જો આપણો સાચા અર્થમાં એનો ઉપયોગ કરીએ તો એમાંથી છૂટી શકાય. અને ત્રીજે પછી જ્યારે સંસારમાં જતું રહ્યું, તમે એકવાર એક પગ ઉચકી લીધો એટલે પછી બીજો પગ તમે ઉચકી શકો નહીં. એટલે આખા જગતની બધી તમારી ઉપર ઇફેક્ટ છે, પણ એ કેવી છે? એ બહુ ઓછી છે. એમાંથી તમે નીકળી શકો એમ છો. અને એનો જો સાચા અર્થમાં સાયન્સ અથવા જે કોઈ છે એ ઉપયોગ કરે તો બહુ ઘણું બધું આપણને મદદરૂપ થાય એવું છે. આપણી જે ઇન્ક્લુડિંગ હોરોસ્કોપથી પણ આપણને મદદરૂપ થઈ શકે, પણ અત્યારે સાચા હોરોસ્કોપ જોનારા નથી રહ્યા. તકલીફ ત્યાં છે. અને એ બધે લાગુ ના પડે. બીજી તકલીફ આ છે. 2 મોટા પ્રોબ્લેમ છે. એટલે એમાં હલવાઓ એના કરતાં ભગવાને જે વાત કરી છે કે તું તારી મમતાને સમજ, તારા રાગને સમજ, તારી અંદર જે આસક્તિ, મોહ છે એને સમજ, તારી અંદર જે અધૂરી અતૃપ્ત વાસનાઓ છે એને સમજ, અને પછી એને સમજી અને એમાંથી ક્ષમતામાં જવાનો પ્રયત્ન કર. જો આ જ વસ્તુ કરવાની, આ 2 જ વસ્તુ કરવાની, ત્રીજી કોઈ વસ્તુ નહીં કરવાની, તો બધું સરળ પડી જશે. આપણે થોડુંક ડિટેલિંગ કરી લઈએ કે પ્રકૃતિની ઇફેક્ટ કેવી હોય છે. તો આપણે અહીંયા સૌરમંડળ મૂક્યું છે અને સૌરમંડળ પણ એ જે એનર્જીનો ફ્લો છે ને, લયમાં ચાલે છે. એવું નથી કે સૂર્ય છે કન્ટિન્યુ એક ધારી જ એનર્જી મૂક્યા કરે છે. એમાં પણ લય આવે છે, અપ્સ એન્ડ ડાઉન. અને આપણી પૃથ્વી એની આજુબાજુ ફરે છે, પોતાની ધરી ઉપર ફરે છે, બીજા ગ્રહો ફરે છે, બધું જ છે. ને એની દરેકની ઇફેક્ટ જે પ્રમાણે ફરે એ પ્રમાણે આપણા જગત ઉપર થાય. યસ, થાય. તમે જો એનો એક્ઝામ્પલ મેં અહીંયા મૂકેલો છે. આજે સંશોધન થયેલું છે સાયન્સની રીતે કે આપણને બધાને ખબર છે કે કોઈ પણ વૃક્ષ હોય જેને કાપી નાખો તો ખબર પડે કે એની ઉંમર કેટલી છે. પણ ઉંમર સિવાય બીજી વસ્તુ તમે જુઓ તો એના લય છે ને, એ લય બધા સરખા નથી. એના લેયર છે, બધા લેયર સરખા નથી. એ એવું સાયન્સે શોધ્યું છે કે જે સમયે પાણી અને વરસાદ અને વાતાવરણ જેવું હોય ને એ પ્રમાણે એ સાંકડા અથવા મોટા હોય. તો આ એની ઇફેક્ટ છે. અને આવી ઇફેક્ટ, પ્રકૃતિની ઇફેક્ટ આપણી પોતાની ઉપર પણ પડવાની. પણ આપણું અસ્તિત્વ છે તો એમાં કંઈ પડવાની જરૂર છે? નથી પડવાની કંઈ જરૂર. ખ્યાલ આવે? શું કરવાનું? ભગવાને શું સલાહ આપી? એને સ્વીકારી લો. શું ભગવાને સલાહ આપી? એને સ્વીકારી લો. પરિસ્થિતિ જે આવે છે એને 100% ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકાર લો. પછી ઊંડા ઉતરીને જુઓ કે ભાઈ મારો સ્વભાવ શું કહેવા માંગે છે. અથવા બીજી રીતે તમે તમારે અંતરદ્રષ્ટિ કરવી હોય તો તમે જુઓ કે તમે પોતે ક્યાં રાગ અને દ્વેષમાં ફસાયેલા છો. તમારો સ્વભાવ ક્યાં અધૂરો છે, કે તમારા સ્વભાવની અંદર કઈ જગ્યાએ મમતા રહેલી છે અને એ મમતા કઈ જગ્યાએ રાગ અને દ્વેષ ઊભો કરે છે. ચેક કરો. કઈ જગ્યાએ તમારા સ્વભાવની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા છે અને એની પાછળ એ શા માટે છે? કારણ કે મમત્વને લઈને છે ને, મોહને લઈને છે. તો સૌથી પહેલું એ ટાળો. અને એના માટે આપણને કર્તવ્ય આપવામાં આવેલું છે. કર્તવ્ય કયું છે? પ્રેઝન્ટની અંદર
તમારે તમારા સ્વભાવની ઉપર કામ કરવાનું છે, એનું નામ કર્તવ્ય. જ્યારે તમારો સ્વભાવ પવિત્ર થઈ ગયો પછી તમારા માટે કર્તવ્ય રહ્યું નહીં. એટલા માટે તો ભગવાને વાત કરી કે કઈ વાત કરી, 6 અને 7મા શ્લોકની અંદર વાત કરી કે મમતા, બરાબર. 6 અને 7મા શ્લોકની અંદર શું વાત કરી? 3 શબ્દ મૂક્યા ને, બહુ સરસ. વિશુદ્ધ આત્મા, વિજિત આત્મા અને જીતેન્દ્રિય. ઇન્દ્રિયોની અંદર કામ અને વાસના છે, ચેક કરો. અંતઃકરણની અંદર શુદ્ધિ છે, નથી, કેટલી વાસના છે, ચેક કરો. દેહ સરળ છે કે પછી તમે મિથ્યાચારી છો, ચેક કરો જાતે. આટલી જ વસ્તુ કરવાની છે તો ખબર પડશે. આપણે ઓટોમેટિકલી આપણે જે ઝાડ બંધાયેલી છે ને, કર્તવ્ય કરવું ના કરવું, એમાંથી પછી પર થઈ જવાશે. પણ ત્યાં સુધી તો કર્તવ્ય છે અને લાગુ પડશે. નહીં કરો તો મુશ્કેલી મુકાશો, નહીં કરો તો મુશ્કેલી મુકાશો. આ મારો જવાબ. તો આપણે અહીંયા પૂરું કરીએ. આપણે આગળ જોયું હતું એને પણ તમે અહીંયા કનેક્ટ કરી શકો. કામના છે, પ્રેમ છે અને ભક્તિ છે, બરાબર. પરંતુ પ્રશ્ન અહીંયા આપણો લખો અલગ હતો, એટલે એ પ્રમાણે આપણે એનો આન્સર કર્યો. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.